હાય જય શ્રી કૃષ્ણ। આજે આપણે જો ઘઉંના લોટની પૂરી બનાવીશું। એની અંદર આપણે રવો નાખી મરી મસાલા કરીને ધાણા નાખી અને પૂરી તૈયાર કરી છે। હવે જો એને આપણે આવી રીતે મોટી મોટી પૂરી વણી લેશું। જો આવી રીતે તૈયાર કરશું વણીને, આવી રીતે મોટી મોટી વણશું। જો પછી આપણે એને તરશું વણીને। જો થોડા થોડા લુવા લઈ અને આવી રીતે મોટી મોટી પૂરી વણી લેશું, પછી તરશું। તો જો ગઈસ આપણે આવી રીતે તળશું। જો આમાં તેલ આવી જાય એટલે આપણે આની અંદર એક એક બબે પૂરી નાખતા જાશું। જો આવી રીતે બધી પૂરી આપણે તળીને તૈયાર કરશું। જો આ છે આપણે ઘઉંના લોટને પૂરી। એની અંદર આપણે થોડોક અમથો રવો નાખ્યો છે એટલે ફૂલીને દડા જેવી પૂરી થઈ। જો આવી રીતે પછી થોડોક ફૂલ ગેસ રાખવાનો એટલે પૂરી આપણી સરસ ઉપસીને દડા જેવી થાય। બધી પૂરી ફૂલાશે। જો આવી રીતે તળતી જવાની, એક એક પૂરી નાખશો એટલે સરસ મજાની ફૂલાશે। એકથી બે જ પૂરી નાખવાની, આપણે તેલ મૂક્યું હોય એ પ્રમાણે પૂરી નાખવાની। જો આવી રીતે આપણે બધી પૂરીને રેડી કરશું। તો આપણી તૈયાર છે ઘઉંના લોટની પૂરી। બાય બાય, જય શ્રી કૃષ્ણ।